તારી વાત બરાબર કે તે વેદ છે એ આ છે, તો વેદથી જે જ્ઞાન વૈરાગ્ય જાગ્યા નહીં એ આ ભાગવતથી કેમ જાગ્યા? તો એ ખોટું ના હાસું અથવા આ હાસું ની ખોટું નહીં, એવું નથી. તો એ થળિયું છે. વેદ શું છે? થળિયું. દવાઈ મૂક્યા. આપણે આંબો ગાવું ભાગવતનું બહુ સરસ છે, આખો ગાવું. ડાળ્યું છે ને એ ઉપનિષદ અને પુરાણ છે. પછી પાન છે ને એ કીર્તન ને ભક્તિ નામ ને સમરણ ને ઝુમખા. પછી એને ફળ આવે કેરી. એ કેરી પાકે પછી એને રસ લ્યો ને પછી ખાવ ને રસ પૂરી મજા આવે. ભીમ 11માં પણ કોકને કીધું એ આંબો છે એટલે થળિયું ખાતો ખારું લાગે ને કાં તીખું લાગે. પછી કોકને એમ કહો કે આંબો છે લે આ પાંદડું સાયું તો કડવું લાગે. જે વૃક્ષનું તમે ફળ ખાવશો એ વૃક્ષનું મૂળ તમને નહીં ગમે, એટલે વેદ આપણને ન ગમ્યા, એટલે સમજાણા નહીં. એમ ગમે તો જોઈ પણ સાક્ષાત કેરી એ જ આંબાની કેરી રસ. એટલે ભાગવત રસમય છે, એટલે ઘડીએ ઘડીએ રાસ આવશે. રસો વૈ બ્રહ્મા. ભગવાન કેવા છે? રસરૂપ. ગંગાજી પણ શું છે? પ્રવાહિત. ગંગાજી એટલે વિષ્ણુ ભગવાનના પગમાંથી નીકળી. તમે પગ મૂક્યો એટલે વિષ્ણુ બની ગયા. થોડાક અંદર ગયા, હાથ સુધી આવ્યા એટલે બ્રહ્મા બન્યા. એક ડૂબકી મારી એટલે આવ્યું માથે, એટલે ભગવાનની માથામાંથી ગંગા નીકળ્યા છે. ગંગધાર. ઓ ગંગધાર મુક્તિધામ ઓમકાર તો आयो चरण तुम्हारे श्री तार तार तो कैलाश के निवासी नम बार बार हो, नम बार बार हो. आयो चरण तुम्हारे श्री तार तार तो भोला तार तार तो. कितना उदार तो, कितना उदार तो. आयो चरण तिहारे भोला तार तार तो. જહર પિયા મીરાએ પીધું, जहर पिया જીવે પીધું. जहर पिया जीवन दिया कितना उदार तो, कितना उदार तो. आयो चरण तिहारे भोला तार तार तो, श्रुति तार तार तो.
પ્રભુ તમે